સુરતમાં વિઝા ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પાલ પોલીસની કાર્યવાહીથી નોઈડાથી એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે। તેવી જ ડેટા ક્લાયન્ટ્સ પાસેથી 40 લાખથી વધુની છેતરપિંડી આચરાઈ છે। ખોટા વિઝા બનાવી વિશ્વાસઘાત કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું સાર્થક પટેલ ને વાત કરીએ સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઝા ફ્રોડનો એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવતા પોલીસ તંત્ર જે છે તે તરત જ હરકતમાં આવ્યો હતો અને આ મામલે ફરિયાદી અંકુરભાઈ પટેલ જે વિઝા કન્સલ્ટન્ટ સાથે સંકળાયેલા છે તેમની તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ મુજબ ગત વર્ષ એક અજાણ્યા શખ્સે વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને અલગ અલગ ઈમેલ આઈડી મારફતે સંપર્ક કરી પોતાનો વિદેશમાં વિઝા આપવાનું મોટું નેટવર્ક ધરાવતું હોવાનું દર્શાવ્યું હતું। શરૂઆતમાં આરોપીએ વિશ્વાસ જીતવા નિયમિત વાતચીત કરી અને ધીમે ધીમે ફરિયાદી સાથે સારો સંપર્ક બનાવી લીધો હતો। આરોપીએ પોતાની વાતોમાં વિશ્વાસઘાત બનાવી 23 જેટલા ક્લાયન્ટ્સ માટે અલ્બેનિયાના વિઝા અને વર્ક પરમિટની પ્રક્રિયા હાથ ધરવાનો દાવો કર્યો હતો। ત્યારબાદ તેણે દિલ્હી સ્થિત આંગડિયા મારફતે અલગ અલગ સમયે કુલ અંદાજે 40 લાખ રૂપિયા જ પડાવ્યા હતા। પરંતુ થોડાક સમય બાદ જ્યારે ક્લાયન્ટ્સને આપવામાં આવેલા વિઝા દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી ત્યારે તમામ વિઝા સંપૂર્ણપણે ફેક હોવાનું સામે આવ્યું હતું। છેતરપિંડીનો અહેસાસ થતાં જ આરોપીએ પોતાના તમામ વર્ચ્યુઅલ નંબર અને ઈમેલ આઈડી બંધ કરી દીધા હતા અને ફરિયાદી સાથે સંપર્ક તોડી નાખ્યો હતો। જેના પગલે આખરે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી। ફરિયાદ મળતા જ પાલ પોલીસે સાયબર ક્રાઇમની મદદથી ટેકનિકલ તપાસ શરૂ કરી હતી। મોબાઈલ ટ્રેડિંગ અને ડિજિટલ સર્વેલન્સના આધારે તપાસનો દોર નોઈડા સુધી પહોંચ્યો હતો। ત્યારબાદ પોલીસની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે આરોપીને પોલીસની હલચલનો ખ્યાલ આવી જતા તેને પોતાનું લોકેશન બદલી નાખ્યું હતું। તેમ છતાં પોલીસની સતત મહેનત અને સ્થાનિક સૂત્રોના મદદથી અંતે આરોપી અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી આટલા બધા નામ ધરાવતો જે શખ્સ છે તેને નોઈડાથી ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી જે છે તે મૂળ ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાનો રહેવાસી હતો અને તે છેલ્લા કેટલાક સમયથી નોઈડામાં જ આ પ્રકારનો ફ્રોડનો નેટવર્ક ચલાવતો હતો। તપાસ દરમિયાન પોલીસે તેની પાસેથી આઈફોન 13 પ્રો સહિતના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। વધુમાં ખુલ્યું છે કે આરોપીઓ ક્લાયન્ટ્સને છેલ્લા ઘડીએ ટિકિટ કેન્સલ કે એમ્બેસી સમસ્યાના બહાને આપી સમય પસાર કરતો અને અંતે ગાયબ થઈ જતો હતો। હાલ પાલ પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ તેને સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ ગેંગના અન્ય કેટલાક લોકો સામેલ છે અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેટલાક લોકોએ આ રીતે છેતરવામાં આવ્યા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસ અધિકારીએ શું માહિતી આપી આવો સાંભળીએ। ગત દિવસમાં પાલ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદી દ્વારા વિઝા ફ્રોડની એક ફરિયાદ મળેલ હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરેલ હતી અને ત્યારબાદ સાયબર ક્રાઇમનો વિઝા ફ્રોડનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી પાલ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી। આ કામે વિગત જોઈએ તો જે ફરિયાદી છે અંકુરભાઈ ગુણવંતભાઈ પટેલ, તેઓ વિઝા અપાવવાનું કામ કરે છે। તેઓની સાથે થોડા ગત વર્ષમાં એક વ્યક્તિએ વર્ચ્યુઅલ નંબરથી વાત કરીને પોતે વિઝા લોકોને અપાવવાનું કામ કરતો હોવાનું જણાવીને એમની પાસેથી અલગ અલગ સમયે આંગડિયા દિલ્હી ખાતે કરાવીને 39 લાખ રૂપિયા જેટલી મોટી રકમ 23 ક્લાયન્ટ માટે પડાવી લીધેલ હતી। ત્યારબાદ જ્યારે ક્લાયન્ટ્સને અલ્બેનિયાના વિઝા વગેરે જે પ્રોવાઈડ કર્યા હતા એ ફેક હોવાનું ધ્યાનમાં આવ્યું અને ત્યારબાદ આ મોબાઈલ નંબર અલગ અલગ જેનાથી વાત થતી હતી અને જે ઈમેલ આઈડી સાથે ઇન્ટરેક્શન થતું હતું એ બધું બંધ થઈ ગયેલું હતું। આ બાબતે ચાલુ વર્ષે પોલીસને ફરિયાદ મળતા તેઓએ આમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરીને દિલ્હી ખાતેથી આ વિઝા ફ્રોડ કરતા આરોપીઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને એમાંથી એક આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે। આ કામે પાલ પોલીસ દ્વારા અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી અશોકભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે, જેણે રોકી પટેલ બનીને રાજ પટેલ બનીને ફરિયાદી સાથે વાતચીત કરીને આંગડિયા દ્વારા નાણાં લઈને છેતરપિંડી કરી હતી અને બદલ ખોટા ફ્રોડ વિઝા પૂરા પાડ્યા હતા।
આ કામે જ્યારે પાલ પોલીસ દિલ્હી પહોંચી ત્યારે આ આરોપીને અંદાજો હતો કે પોતે અગાઉ આવા ફ્રોડ આચરેલ છે, જેથી તેણે જે જગ્યાએથી આ બધી કામગીરી તે કરતો હતો પોતાના ઘરેથી, એ ઘર પણ એણે થોડા દિવસો પહેલા ખાલી કરી નાખ્યું હતું. પરંતુ પાલ પોલીસે સમય સંજોગ જોઈ અને ત્યાં ગાડી જે આજુબાજુ જે રિસોર્સિસ મળ્યા એના આધારે ખૂબ મહેનત કરીને પણ એના જે નવા સરનામે વગેરે પહોંચીને ટ્રિક્સ વાપરીને પણ એને પકડી પાડેલ છે. હાલ આ આરોપી રિમાન્ડ હેઠળ છે અને 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આ આરોપીએ અન્ય કેટલા લોકો સાથે આ રીતનું ફ્રોડ કર્યું છે અને એની સાથીદારો કોણ કોણ છે, અત્યારે ક્યાં છે વગેરે તમામ મુદ્દાઓ અંગે અત્યારે પાલ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. તમે કેટલા સમયથી આ કામ કરો? લગભગ અમારો અંદાજોથી 1 વર્ષ ઉપરથી કામ કરતો હતો, કેમ કે આ જે ફ્રોડ છે એ ગત વર્ષમાં બન્યું હતું. મતલબ આ આરોપીનો રોલ શું હતો? આ આરોપી જેમ મેં આગળ કીધું કે રોકી પટેલ કે રાજ પટેલ બનીને જે અંકિત છે એ અલગ અલગ વર્ચ્યુઅલ નંબરથી ને અલગ અલગ મેલ આઈડી બનાવીને લોકોનો સંપર્ક સાધતો હતો. અહીંયા જે ફરિયાદી છે એમનો તે વોટ્સઅપ મારફતે સંપર્ક સાધેલો હતો અને એ પ્રમાણે એ પૈસા મંગાવતો હતો કે હું તમને વિઝા કરાવી આપીશ અને ત્યાર પછી ફ્રોડ એટલે કે ફેક વિઝા આપતો હતો, જે પોલીસ દ્વારા તપાસમાં અને ફરિયાદી દ્વારા પણ જ્યારે અલ્બેનિયાની એમ્બેસીને વેરિફિકેશન માટે મોકલવામાં આવ્યું ત્યારે ત્યાંથી જવાબ આવ્યો કે આ ફરજી વિઝા છે. જ્યારે કોઈ પણ ક્લાયન્ટ છે જેણે પૈસા આપી દીધા હોય એની મુસાફરીની ડેટ નક્કી આવે ત્યારે લાસ્ટ ટાઈમ એ ટિકિટ કેન્સલ થઈ ગઈ છે, ટેકનિકલ એરર આવી છે એવું કરીને બહાના બનાવીને લોકોને છેતરતો હતો. 2 થી 3 લાખ કયા દેશના વિઝા છે, કઈ રીતે છે, અત્યારના આપણા કેસમાં જે ફરિયાદ નોંધાઈ છે તેની અંદર જોઈએ તો 23 ક્લાયન્ટ પાસેથી માટે જે ફરિયાદી છે અંકુરભાઈ એમની પાસેથી 39 લાખ રૂપિયા આંગળિયા મારફતે આરોપીએ મેળવેલ છે. ગેંગમાં ટોટલ કેટલા લોકો? અત્યારે એ બાબતે બીજા કેટલા લોકો છે, 2 આરોપીઓના નામ હજુ શરૂઆતની તપાસમાં મળ્યા છે, પરંતુ બીજા કેટલા લોકો છે એ વધુ તપાસ પછી જ કહી શકાય. આવા જ મહત્વના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. સુરતથી સાર્થક પટેલની રિપોર્ટ.